હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો કેમ છો બધા? તો આજે બ્લોગ ચાલુ કર્યો છે રાતના 4 વાગે. એમ તો 3:30 વાગ્યાનું ચાલુ કર્યું છે. જ્યોતિ વિવેક અને પૂજા કરવી હતી, જાપ કરવા હતા હનુમાનજીના. તો આજે હનુમાન જયંતિ છે, તો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને હનુમાન જયંતિની બધાને શુભકામનાએ. તો અમે મંદિરે પહોંચી આવ્યો છે અત્યારે, ને જ્યોતિ એનું કામ સ્ટાર્ટ કરી દીધું છે. એને જાપ કરવાના હતા તો 108. તો એને મંદિરે હનુમાનજીને આંગણિયામાં એને જાપ ચાલુ કરી દીધા છે ને અમે આવી ગયા છે મંદિરે. તો આ છે મંદિર. તો અહીંયા જઈએ મંદિરે અને તમને બતાવું કે આ બધું મંદિરે હનુમાન જયંતિનું બધું તૈયારી કરી નાખી છે. ને અત્યારે વાગ્યા છે 4, રાતના 4 વાગી જશે મારા કના. તો અહીંયા છે હનુમાન મંદિર. તો આ મંદિર આપણા જૂનું હતું, તેમાં મૂર્તિ અખીણ થઈ ગઈ હતી. પછી ગામ સભાએ ભેગા થઈ ને અહીંયા એક એવું ભવ્ય મોટું મંદિર બનાવ્યું છે. તો આજે બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો અહીંયા છે મંદિર ને જ્યોતિ અહીંયા છે, એ જાપ કરવાનું ચાલુ છે. અને બતાવો હનુમાનજીના દર્શન કરાવું તમને. તો અહીંયા છે હનુમાનજી. તો જય શ્રી રામ બધાને. તો આ છે મારું નવું હનુમાનજીનું મંદિર. બહુ જ સારું છે, બહુ મોટું મંદિર પણ છે. અને અહીંયા છે અમારા રામદેવ પીરનું મંદિર. તો આ રામદેવ પીરનું મંદિર બહુ જૂનવાણી છે, હમણાંનું નથી. અરાઉન્ડ 100 years જૂનું છે મંદિર. તો મારા બાપ દાદાનું વખતનું છે આ મંદિર. 100 year તો નહીં, પણ મતલબ કે વધારે હશે. પણ આ મંદિર છે રામદેવ પીર મહાદેવજીનું. તો તમે છે સાક્ષાત મૂર્તિઓ છે બધી. તો તમે જોશો તે બધી મૂર્તિઓ છે, હમણાંની નથી. આ બહુ ટાઈમ પહેલાંની જૂની છે. તો મંદિરે જૂનું હતું, અત્યારે બધું કામ કરાવ્યું છે થોડું, કેમકે એકદમ મંદિર પેલું થઈ ગયું હતું ને, એટલા માટે બધું ટાઇલ્સ ને બધું પ્રિપેર કર્યું છે. ને બીજું તમને દેખાડું મહાદેવના દર્શન. તો મહાદેવ પણ છે ને, તપેશ્વર મહાદેવ છે. તો આ મંદિર પણ આટલું જ જૂનું છે જેમ રામદેવ પીરનું મંદિર છે તેમ. તો આ છે મહાદેવ, તપેશ્વર મહાદેવ મંદિર. હર હર મહાદેવ ભોલેનાથ. અને આજથી 15-16 વર્ષ 17 વર્ષ થયું જલારામ બાપાનું મંદિર પણ અહીંયા સ્થાપિત કર્યું હતું, જ્યારે મેં ઇન્ડિયામાં હતો ત્યારનું છે આ. તો બધી લાઇટ બંધ છે અત્યારે, કેમ કે રાતના ટાઈમ છે ને માણસ કોઈ આજે એમ તો નોર્મલી બધા આવે ને આખી રાત મેળો હોય. પણ આ વર્ષે એટલું બધું ખાસ નથી ગઈ, કેમ કે બધા રોડ ને ખરાબ છે, તો એટલી પબ્લિક નથી થઈ. તો કોઈ દેખાતું નથી અત્યારે. અહીંયા અમે આવી ગયા દર્શન કરવા ને જ્યોતિનો જાપ કરવા હતા, એટલે સવારના વહેલા આવી ગયા. અને આ તમને વ્યૂ એકદમ સવારનું ફ્રેશ વ્યૂ દેખાડું છું. ને આ મંદિર છે માતાજી મા અંબે. તો આ મંદિર પણ જૂનવાણી છે. આખું મંદિર રિપેર કર્યું છે, પણ માતાજીની મૂર્તિ જૂનવાણી છે. તો અંદરમાં છે અંબે માતાની મૂર્તિ. તો અત્યારે જે બાપુ ઉઠ્યા નથી, તો દરવાજા જે બધી બંધ છે. ને અહીંયા છે સાંઈ બાબાની મૂર્તિ. તો આ મૂર્તિ અને જલારામ મૂર્તિ સાથે આવેલી હતી 15-16 વર્ષ પહેલાં, જ્યારે મેં ઇન્ડિયામાં હતો ત્યારે. તો
સાંઈ બાબા મૂર્તિ દેખાણી તમને. જય સાંઈ બાબા. અને અહીંયા કંઈ બાપુનું બધું સેટઅપ છે. તો બાપુ માટે ડિસ્કો પણ છે અને બાપુ અત્યારે અંદર આરામ કરે છે. હવે અત્યારે ઉઠવાની તૈયારીમાં જ છે. ને જે અમે અહીંયા હતા 15-16 વર્ષ પહેલાં, તો આ બાપુ હતા અત્યારે અમે સાક્ષાત દર્શન કરેલા છે. તો એમનું અહીંયા સમાધિ સ્થળ છે આ, અને એમનો ફોટો વરસાદના પાણીના લીધે થોડુંક ખરાબ થઈ ગયો છે. પણ ઓકે છે. બાપાનું મોઢું મસ્ત દેખાય છે, ફર્સ્ટ ક્લાસ. તો આ છે સંત શ્રી મુરદાસ ગુરુ ત્રિકમ દાસ. તો માણસ તો બધા બહુ આવ્યા હતા. તો આખી રાતના થોડા માણસ થઈ ને પણ ઘણા બધા આવી ગયા. તો અત્યારે રાત આખીમાં આટલું નારળ અહીંયા ભગવાન શ્રીફળ ધરી ગયા છે બધા. અને આ છે એક જૂનું, જેમ કે આપણે શનિવાર રહેતા હોય તો અહીંયા તેલ ચડાવવાનું ને ભગવાન અહીંયા હનુમાનજીને દર્શન કરવાના. તો આપણે મંદિર ખોલીએ અત્યારે. આ મંદિર તો અહીંયા છે હનુમાનજી ને આપણે આ દર્શન કરાવ્યા તમને. કેમ કે અહીંયા છે જે મૂર્તિને તેલ ને બધું લગાવવું હોય, તેલ લગાવે, તેલ ચડાવે ને તે અહીંયા થાય બધું. કે ત્યાં સાક્ષાત મૂર્તિ છે, એને અડવાનું, ટચ કરવાનું અંદર એલાવ નથી. તો પછી એક મૂર્તિ એવી રાખી છે કે તેથી બધા દર્શન કરી શકે અને એની પર તેલ ચડાવી શકે. તો એક બીજું પણ મંદિર અહીંયા છે, જેમ કે તે બહુ જૂનું પ્રખ્યાત મંદિર છે ને સાક્ષાત દેવી માનો વાસ છે. તો ભવાની માતાનું મંદિર છે અહીંયા. તો આ છે કંઈક ભવાની માતાનું મંદિર. અહીંયા પણ બધું રેડી કરી નાખ્યું છે બધા, કેમ કે દર્શન માટે બહુ માણસો આવશે. તો આવી રીતના સેટઅપ છે કે એક બાજુથી જાય તો આ અંદર ભોયરામાં છે મંદિર ભવાની માતાનું. તો અહીંથી અંદર જવાનું. જય. તો અહીંયા છે ને ચોમાસે આખું પાણી ભેગું હોય. તો ચોમાસે દર્શન કરવા દે, પણ એકવાર પાણી કાઢે પછી દર્શન કરવા દે. તો આ છે આપણા ભવાની માતા સાક્ષાત છે. તો આ ભવાની માતા મેં જન્મથી જ અહીંયા દેખાશે અને મારા મા બાપે પણ દેખાશે કે અહીંયા ભવાની માતાના સાક્ષાત દર્શન થાય છે. આ છે એ ભવાની તેમનું રથ પણ અહીંયા છે. શિવજી અત્યારે કામ કરેલું છે થોડું, તો નજર ઉપર દેખાશે. અને શ્રી કૃષ્ણજીની મૂર્તિનું કરી અંદર છે મંદિર. તો ચલો આપણે દર્શન કરી લઈએ. દર્શન કરવાની થશે. અહીંયાથી જે પાણી હોય ને ત્યાં અહીંયા મોટર મૂકવામાં આવે, ત્યાંથી પાણી બધું બહાર કાઢવામાં આવે. કેમ કે આ આખું ભરાઈ જાય છે ઉપરના સ્ટેપ સુધી પાણી. ત્યાં અંદર એક કોયરામાં મૂકવામાં છે મંદિર. કોઈ દેખવું ના હોય તો પ્લીઝ વિઝિટ કરજો. દીવમાં છે. અને અહીંયા પણ જો બધા શ્રદ્ધાળુ દર્શન કરીને બહુ બધા નારિયેલ ધરીને ગયા છે રાત આખીના. ને હવે થશે એમના
અહીંથી આમ જવાનું બહાર નીકળવા માટે. ને અહીંયા હોલ પણ છે, કેમ કે કોઈ આવે કથા ને બધું કરવાની તો એના માટે છે. ને આપણે જૂનવાણી છે, બહુ મોટું ઝાડ છે પીપરનું. તો બ્રાહ્મણ પીપર છે, બહુ મોટું છે ઝાડ, જેમ કે એનો ક્યારો કરીને કંટ્રોલ કરી નાખ્યો છે, કેમ કે હોય નહીં તો આ થોડુંક વધી જાય. અને અહીંયાથી બહાર જવાનું. અહીંયા આજે મેળો છે, તો મેળામાં બધા દર્શન બેસવાવાળા માટે આવેલા છે. બધા માણસો આરામ કરે છે અહીંયા. અહીંયા એવા દાદાએ બાપુએ મંદિર ખોલી નાખ્યું છે અને અદ્ભુત દર્શન થયા હનુમાનજીના. તો એવી જ રીતે બધા જ મંદિર બાપુએ ખોલી નાખ્યા છે. તો પાછા જેમ બતાવ્યા એ રીતના તમને બતાવું, દર્શન કરાવું. આ છે રામદેવ પીરનું મંદિર. આ છે તપેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. જય શ્રી શંકર ભોળીનાથ મહાદેવ. આ છે જલારામ બાપાનું મંદિર. ડોર પાસો આવી ગયો. તો જેમ કે બાપા ઊભા હોય એકદમથી ચાલતા કેમ હોય એવું લાગે છે. જય જય જલારામ બાપા. અને હવે છે તો અંબે માતાની મૂર્તિ દર્શન થશે. તો જો આ છે જૂની મૂર્તિ છે, આ નવી મૂર્તિ નથી. તો એકદમ જૂનવાળી મૂર્તિ છે, નાની મૂર્તિ છે, અરાઉન્ડ 2 ફૂટ ઉપર છે. ને સાક્ષાત છે આપણી માતાજીમાં. મંદિર નવું બનાવ્યું છે, કેમ કે મંદિર એમનું પડી ગયું હતું આખું, તો એના માટે અમે નવું આખું મંદિર બનાવેલું છે અહીંયા. જેમ કે આ 15-16 વર્ષ પહેલાં જ બનાવ્યું છે મંદિર. આ બધા મૂર્તિ પછી ત્યારે બધી લાવ્યા હતા અમે, શ્રીરામ બાપાનું ને સાંઈ બાપાનું. ત્યાં સાંઈ બાપાની મૂર્તિ છે. જય સાંઈ બાપા. તો અત્યારે જસ્ટ ગોરદાદા બેઠા છે, તો થઈ જશે હમણાં રેડી અને તમને દર્શન કરાવું. આરતી કરશે કદાચ તો તમને હમણાં બતાવું. જ્યોતિનો જાપ કરવાનો છે, ચાલુ જ છે. ને લંડનથી જ સંકલ્પ લીધો હતો કે મેં હનુમાનજીના જાપ કરવાની છે. એ ચાલુ જ છે અત્યારે. તો અહીંયા પણ એક છે મહાદેવની મૂર્તિ, કેમ કે બહુ જૂની મૂર્તિ છે અને એકદમ નાની અંદર મૂર્તિ છે. તો એ પણ શિવજીની મૂર્તિ છે અહીંયા પણ. અને આ એક ગણપતિજીનું એકદમ જૂનું. તો અહીંયા છે મંદિર, જે ગણપતિજીનું એકદમ જૂની મૂર્તિ છે. તો આ છે ગણપતિજી.